અંકલેશ્વર રિસેપ્શનમાં વરરાજાના પિતા સહિત 150થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ હાથ ધરેલી તપાસ. ખાનગી હોસ્પિટલમાં બનાવના ત્રીજા દિવસે પણ દર્દીઓ દાખલ. અંકલેશ્વરના પરમભૂમિ પાર્ટી પ્લોટ ઉપર લગ્નના રિસેપ્શનમાં ભોજન કર્યા બાદ 150થી વધુ લોકોની ઝાડા ઉલટી થતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરમાં વિવેક અગ્રવાલનું લગ્નનું રિસેપ્શન હતું અને 450થી વધુ મહેમાનો મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આવ્યા હતા. પરમભૂમિ પાર્ટી પ્લોટ પર રાત્રે ભોજન લીધા બાદ મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં તેઓને તેમના ઓળખીતા ભરૂચના મા ચામુંડા કેટર્સને જ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું કહ્યું હતું. અંગુર રબડી, પનીર ચુલી, પાણીપુરી, દાલ ફ્રાય, જીરા રાઈસ સહિતનું મેન્યુ હતું અને આ ફૂડના કારણે જ રિસેપ્શનમાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી, જેને લઈને આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દોડી આવી સેમ્પલો લઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઝાડા ઉલટીની અસરમાં વરરાજાના પિતા અને મહેમાનો સાથે કેટર્સ ભદ્રેશભાઈ પ્રજાપતિ અને તેમનું ભાણિયું સહિત સ્ટાફ પણ ભોગ બન્યો હતો. જોકે કોઈની હાલત ગંભીર બની ન હતી. કેટર્સે તેઓ વર્ષોથી ક્વોલિટી ફૂડ જ વાપરતા હોય ને દૂધ તેમજ પનીરની આઇટમો સાથે અન્ય એસિડિક વિરુદ્ધ આહાર ભળતા આ બનાવ બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. કેટર્સે તેઓ વર્ષોથી વ્યવસાય કરતા હોય આવો પહેલી વાર બનતા તેઓ પણ ચિંતિત બન્યા હતા, જેમાં દૂધ, પનીર સહિતના ફૂડના લેવાયેલા નમૂનાના ટેસ્ટ બાદ જ કયા કારણોસર અને કઈ વસ્તુના લીધે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો તે બહાર આવી શકશે. અઝર પઠાણ, અંકલેશ્વર. એટલે મારે ત્યાં રિસેપ્શન હતું લગ્ન પછીનું 23 તારીખે અહીંયા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં. અહીંયા ઓલમોસ્ટ 300થી 400 જણાને આપણે બોલાવ્યા હતા. મુંબઈથી લઈને અમદાવાદ સુધી બધા ગેસ્ટ હતા, જેમાં આપણે મા ચામુંડાને આપણે કેટરર્સને કેટરિંગનું આપ્યું હતું. ક્યાંની હતી આ મા ચામુંડા કેટરર્સ? ભરૂચ. અને ઓલમોસ્ટ 80 to 90% જે ગેસ્ટ હતા એ બધા ફૂડ પોઈઝનિંગથી અત્યારે અલગ અલગ જગ્યાએ એડમિટેડ છે. અંકલેશ્વર, ભરૂચ, સુરતથી લઈને વાપી, વલસાડ, મુંબઈ બધી જગ્યાએ એડમિટેડ છે. અને એમાં આ તમે એ ભાઈને કંઈ વાત કરી સામે આપણી જે કેટરર્સવાળા ભાઈને? હા, કેટરર્સવાળાના ભાઈને પણ પપ્પાએ વાત કરી હતી, પણ એ ભાઈ તો કંઈ પણ સ્વીકારવાનું મના કરે છે કે જે બધું મારું ફ્રેશ જ હતું, એટલે મારા તરફથી કંઈ ચૂક નથી. તમે સરકારી અધિકારીઓ કોઈ વાત કરી આવી છે? ફૂડ વિભાગમાં પપ્પાએ ફૂડ ઇન્સ્પેક્ટરને વાત કરી હતી. તો પહેલાં તો પછી ફૂડ ઇન્સ્પેક્ટર અત્યારે કદાચ સેમ્પલ લેવા માટે કદાચ જશે. અંદાજ કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે ભાઈ? 80-90% લોકોને. કેટલા લોકો હશે અંદાજ? ઇન્વાઇટેડ 300 થી 400 જણા હતા, પણ અમે એટલે હજી ગણ્યા તો નથી કેટલા લોકો આવ્યા છે, અને એક્ઝેક્ટ અમે પણ હોસ્પિટલાઇઝ છે બધા, મારી પપ્પાને બધા, એટલે ટોટલ કેટલા લોકો એડમિટ છે એનું એક્ઝેક્ટ સંખ્યા નથી, પણ હા 80% લોકો અફેક્ટેડ છે. કેટલા લોકો હશે એમ? 300 થી 400 ઇન્વાઇટેડ હતા. અને ફૂડ પોઈઝનિંગ કેટલા લોકોને થયું છે? એનું એક્ઝેક્ટ સંખ્યા નથી હજી.